તેથી પરમાત્માનો આનંદ મળે તો આપણા દુઃખ દૂર થાય અને સુખનો અનુભવ થાય. પરમાત્માના દિવ્ય આનંદની પ્રાપ્તિ માટે એક જ રસ્તો છે, સેવા. આપણે બ્રહ્મ સંબંધ વખતે પ્રભુને આપણું બધું સમર્પણ કરવાની પ્રતિજ્ઞા કરી છે. પ્રભુનું દાસત્વ સ્વીકાર્યું છે. આ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે સેવા જરૂરી છે. આપણામાં અહંતા મમતા રહેલી છે. અહંતા મમતા દૂર ન થાય ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ થતી નથી. સેવા દ્વારા સરળતા અને સહજતાથી અહંતા મમતા દૂર થાય છે. સેવા કરવાથી પ્રભુમાં સ્નેહ વધે છે. તેને કારણે ચિત્તમાં અલૌકિક આનંદ રહે છે. ચિત્ત સેવામાં પરોવાવાથી દુનિયાના ક્લેશ ભજવતા નથી. જીવનમાં કોઈ સંઘર્ષ કે ચિંતા રહેતા નથી. જીવનમાં સુખનો અનુભવ થાય છે. માટે શ્રી મહાપ્રભુજીએ સેવા કરવાની આજ્ઞા કરી છે. શ્રી ગુસાઈજીના પંચમલાલજી શ્રી રઘુનાથજી હતા. તેમના એક સેવક હરજીવનદાસ